હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. તો આજના આ વિડીયોની અંદર આપણે ગુજરાત મેડિકલ કાઉન્સિલિંગ વર્ષ 2025 માટે ગુજરાતની અંદર આવેલી જીએમઆરએસ મેડિકલ કોલેજોનું વર્ષ 2025 માટે કેટલું કટ ઓફ રહી શકે છે એનો પાર્ટ 2 છે આ વિડીયો. પાર્ટ 1 ની અંદર ગુજરાતની અંદર આવેલી 5 જીએમઆરએસ વિશે વાત કરવામાં આવેલી હતી કટ ઓફ મુજબ. તો એ વિડીયો આપણે નથી જોયો પાર્ટ 1, તો એ જોઈ લેવા વિનંતી. તો પાર્ટ 2 ની અંદર જેટલી બાકી રહેલ જીએમઆરએસ હતી એટલે કે કુલ 13 જીએમઆરએસ છે, જેની અંદર પાર્ટ 1 ની અંદર 5 જીએમઆરએસ મેડિકલ કોલેજોનો સમાવેશ કરવામાં આવેલો હતો અને પાર્ટ 2 ની અંદર બાકી રહેલ 8 જીએમઆરએસ કોલેજો વિશેની ગુજરાત રેન્ક મુજબ, ત્યારબાદ આપની કેટેગરી મુજબ અને કોલેજ મુજબ કટ ઓફની વાત કરવામાં આવશે. સૌથી પ્રથમ ઓવરઓલ વાત કરી લઈએ તો જીક્યુ ની અંદર ગુજરાતની અંદર આવેલી જીએમઆરએસ મેડિકલ કોલેજોમાં જીક્યુ ની જે ફીસ છે પ્રતિ વર્ષ 3,75,000 પ્રતિ વર્ષ છે જીક્યુ કોટાની, જ્યારે મેનેજમેન્ટ કોટાની ફીસ છે 12 લાખ પ્રતિ વર્ષ. હવે જે વિદ્યાર્થીઓ વોટ્સઅપ ગ્રુપની અંદર જોઈન નથી થયા એ વિદ્યાર્થીઓ કોમેન્ટ સેક્શનની અંદર વોટ્સઅપ ગ્રુપની લિંક આપવામાં આવેલી છે, ત્યાંથી એ જોઈન કરી શકે છે. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. તો સૌથી પ્રથમ જીએમઆરએસ મેડિકલ કોલેજ પાટણ, જે પાટણ ધારપુરની અંદર આવેલી છે. કેટેગરી વાઇઝ જોઈએ અને ગુજરાત રેન્ક મુજબ જોઈએ. કેટેગરીની અંદર ઓપન કેટેગરી, ઈડબ્લ્યુએસ કેટેગરી, ઓપનની અંદર ઈડબ્લ્યુએસ, ત્યારબાદ ઓબીસી કેટેગરી, એસસી કેટેગરી અને એસટી કેટેગરીના વિદ્યાર્થીઓ. હવે ઓપન કેટેગરીના કેટલા રેન્ક સુધીમાં આપનો ગુજરાત રેન્ક છે, તો આપ સેફ ઝોનમાં છો. આપને જીએમઆરએસ મેડિકલ કોલેજ પાટણની અંદર મળવાની સંભાવનાઓ સૌથી વધુ છે. તો 2110 થી 2119. હવે પ્રથમ પ્રશ્ન કે ઘણા બધા વિદ્યાર્થીઓનો પ્રશ્ન હશે કે ગુજરાત રેન્ક ક્યારે આવશે આ વર્ષનો. તો સૌથી પ્રથમ મેડિકલ કાઉન્સિલિંગ દ્વારા રજીસ્ટ્રેશનની પ્રોસેસ ચાલુ કરવામાં આવશે. રજીસ્ટ્રેશન થયા બાદ શું થશે, ગુજરાત મેરિટ જાહેર થશે, જેની અંદર એક જનરલ મેરિટ હશે અને એક કેટેગરી વાઇઝ મેરિટ લિસ્ટ હશે. એ મુજબ આપ જોઈ શકો છો કે આપનો ગુજરાત રેન્ક કેટલો હશે તો આપને મળવાની સંભાવનાઓ સૌથી વધુ છે. તો હવે સૌથી પ્રથમ ઓપન માટે 2110 થી 2119 જો રેન્ક છે તો આપ સેફ ઝોનમાં છો. ઈડબ્લ્યુએસ માટે 2399 થી 2405, ઓબીસી માટે 2554 થી 2562, એસટી કેટેગરી માટે 4965 થી 4971, એસટી કેટેગરી માટે 13,344 થી 13,350. હવે જીએમઆરએસ મેડિકલ કોલેજ પાટણની અંદર સીટોની ફાળવણી કઈ રીતે કરવામાં આવતી હોય છે કેટેગરી વાઇઝ જોઈએ તો ઓપન કેટેગરીની 70 સીટો છે, ઈડબ્લ્યુએસ કેટેગરીની 17 સીટો છે, ઓબીસીની 46 સીટો છે, એસસી કેટેગરીની 12 સીટ્સ છે, જ્યારે એસટી કેટેગરીની 25 સીટ્સ અને મેનેજમેન્ટ કોટાની સીટ્સ 0 હોય છે અને એનઆરઆઈની 30 સીટ્સ. એમ કુલ જોવા જઈએ તો 200 સીટો. હવે મેનેજમેન્ટ કોટાની સીટોની વાત કરીએ તો જે આ એનઆરઆઈ સીટો છે એ પ્રથમ રાઉન્ડ માટે જ હોય છે. જો એ 30 માંથી જેટલી ઓક્યુપાય થાય છે એનઆરઆઈ કેન્ડિડેટ દ્વારા એટલી તો જતી રહેતી હોય છે, પણ જેટલી બાકી રહેલ જેટલી સીટો છે પ્રથમ રાઉન્ડ બાદ એનઆરઆઈની સીટો એ મેનેજમેન્ટ કોટાની અંદર કન્વર્ટ થઈ જતી હોય છે અને એ મેનેજમેન્ટ કોટાના મેરિટ પર વિદ્યાર્થીઓને મેનેજમેન્ટ કોટાની ફીસ ભરીને એ સીટ લઈ શકે છે. ત્યારબાદ ગુજરાતની બીજી જીએમઆરએસ મેડિકલ કોલેજ એટલે કે જીએમઆરએસ મેડિકલ કોલેજ વડનગર. ત્યાં આગળ કેટેગરી અને ગુજરાત રેન્ક મુજબ જોઈએ તો કેટેગરી ઓપન, ઈડબ્લ્યુએસ, ઓબીસી, એસસી અને એસટી. ઓપન કેટેગરી માટે 2214 થી 2219 સેફ ઝોનમાં છો. ઈડબ્લ્યુએસ માટે 2400 થી 2407, ઓબીસી માટે 2437 થી 2443, એસટી કેટેગરી માટે 4970 થી 4977, એસટી કેટેગરી માટે વાત કરીએ તો 13,241 થી 13,249. હવે સીટોની ફાળવણી વિશે વાત કરીએ જીએમઆરએસ વડનગરની અંદર તો ઓપન કેટેગરીની 70 સીટો છે, ઓબીસીની 46 સીટ છે, ઈડબ્લ્યુએસની 17 સીટ છે, એસટી કેટેગરીની 12 સીટની ફાળવણી કરવામાં આવતી હોય છે, એસટી કેટેગરીની 25 સીટો છે, જ્યારે મેનેજમેન્ટ કોટાની 0 સીટ્સ પ્રથમ રાઉન્ડ માટે અને એનઆરઆઈની 30 સીટ્સ એ પણ બીજા રાઉન્ડથી જો વેકેન્ટ રહે છે તો બીજા રાઉન્ડથી એમક્યુની અંદર કન્વર્ટ થઈ જતી હોય છે. આમ કુલ 200 સીટોની ફાળવણી કરવામાં આવતી હોય છે. ત્યારબાદ ત્રીજી જીએમઆરએસ મેડિકલ કોલેજ એટલે કે જીએમઆરએસ મેડિકલ કોલેજ જુનાગઢ. ત્યાં આગળ કેટેગરી અને ગુજરાત રેન્ક. કેટેગરી ઓપન, ઈડબ્લ્યુએસ, ઓબીસી અને એસસી અને એસટી. ગુજરાત રેન્ક જોઈએ તો ઓપનની અંદર 1664 થી 1670 સેફ ઝોનમાં છો. ઈડબ્લ્યુએસ માટે 1786 થી 1791, ઓબીસી માટે 2050 થી 2055, એસટી કેટેગરી માટે જોઈએ તો 3934 થી 3939, એસટી કેટેગરી માટે જોઈએ તો 13,593 થી 13,600. સીટોની ફાળવણી કેટેગરી જોઈ શકો છો અને એટલી સીટો દરેક કેટેગરી માટે હોય છે. ઓપનની 70 સીટ છે, ઈડબ્લ્યુએસની 17,
ઓબીસી ની 46, એસસી કેટેગરી માટે 12 સીટ છે, એસટી કેટેગરી માટે 25 સીટ છે, મેનેજમેન્ટ કોટાની પ્રથમ રાઉન્ડ માટે 0 સીટ્સ હોય છે, એનઆરઆઈ ની 30 સીટ્સ જે વેકેન્ટ રહે છે તો બીજા રાઉન્ડથી કન્વર્ટ થઈ જતી હોય છે. આમ કુલ સીટ્સ જોવા જોઈએ તો 200 સીટોની ફાળવણી કરવામાં આવતી હોય છે. ત્યારબાદ જીમરસ મેડિકલ કોલેજ ગોધરા, જે થોડા વર્ષોથી ચાલુ કરવામાં આવેલી હતી ગુજરાતની અંદર. જીમરસ મેડિકલ કોલેજ ગોધરા, કેટેગરી અને ગુજરાત રેન્ક. ઓપન, ઈડબ્લ્યુએસ, ઓબીસી, એસસી અને એસટી. ઓપન માટે જોઈએ તો 2528 થી 2528 થી આ રોંગ લખાયેલું હશે, 2528 થી 2535 સુધી થશે. 2535, ત્યારબાદ ઈડબ્લ્યુએસ માટે 2587 થી 2595. ત્યારબાદ ઓબીસી માટે જોઈએ તો 2734 થી 2742. આ નોંધ લેજો આની, 2528 થી 2535. ઓબીસી માટે 2734 થી 2742, એસસી માટે 5562 થી 5570, એસટી કેટેગરી માટે જોઈએ તો 13563 થી 13570. હવે સીટોની ફાળવણી વિશે વાત કરીએ તો આની અંદર નોંધ લેવાની છે કે જે જીમરસ કોલેજો મેડિકલ કોલેજો નવી ચાલુ કરવામાં આવી છે એની અંદર ઓલ ઇન્ડિયા કોટા પણ છે. તો ઓલ ઇન્ડિયા કોટા જોઈએ, જીમરસ મેડિકલ કોલેજ ગોધરાની અંદર 15 ઓલ ઇન્ડિયા કોટાની સીટ છે, ઓપન કેટેગરીની 28 સીટ, ઈડબ્લ્યુએસ ની 7 સીટ, ઓબીસી ની 19 સીટ, એસસી કેટેગરીની 5 સીટ, એસટી કેટેગરીની 11 સીટ, મેનેજમેન્ટ કોટાની 0 સીટ્સ પ્રથમ રાઉન્ડ માટે, એનઆરઆઈ ની 15, જે વેકેન્ટ રહેશે સેકન્ડ રાઉન્ડની અંદર મેનેજમેન્ટ કોટામાં કન્વર્ટ થઈ જતી હોય છે. આમ જે નવી ગુજરાતની અંદર જીમરસ મેડિકલ કોલેજો ચાલુ થઈ છે એની 100 કુલ સીટ્સ છે. ત્યારબાદ પાંચમી જીમરસ મેડિકલ કોલેજ એટલે કે જીમરસ મેડિકલ કોલેજ મોરબી. ત્યાં આગળ કેટેગરી અને ગુજરાત રેન્ક મુજબ વાત કરીએ તો કેટેગરી એટલે કે ઓપન કેટેગરી, ઈડબ્લ્યુએસ કેટેગરી, ઓબીસી કેટેગરી, એસટી કેટેગરી ને એસટી કેટેગરી. ગુજરાત રેન્ક કેટલો છે તો આપ સેફ ઝોનમાં છો. તો સૌથી પ્રથમ ઓપન કેટેગરી માટે વાત કરીએ તો 1995 થી 2001, ઈડબ્લ્યુએસ માટે વાત કરીએ તો 2082 થી 2090, ઓબીસી માટે વાત કરીએ તો 2556 થી 2562, એસટી કેટેગરી માટે વાત કરીએ તો 4447 થી 4494, એસટી કેટેગરી માટે વાત કરીએ તો 13662 થી 13670. હવે સીટોની ફાળવણી વિશે વાત કરીએ, મોરબીની અંદર કેટલી જીમરસ મેડિકલ કોલેજ મોરબીની અંદર કેટલી સીટો ફાળવવામાં આવતી હોય છે તો ઓલ ઇન્ડિયા કોટાની 15 સીટ છે, ઓપન કેટેગરીની 28 સીટ છે, ઈડબ્લ્યુએસ ની 7 સીટ છે, ઓબીસી ની 19, જ્યારે એસટી કેટેગરીની 5 સીટ અને એસટી કેટેગરીના વિદ્યાર્થીઓ માટે 11 સીટ, મેનેજમેન્ટ કોટાની 0 સીટ હોય છે પ્રથમ રાઉન્ડમાં, એનઆરઆઈ ની 15 સીટો જે વેકેન્ટ રહેશે તો બીજા રાઉન્ડથી મેનેજમેન્ટ કોટામાં કન્વર્ટ થઈ જતી હોય છે. આમ કુલ 100 સીટોની ફાળવણી કરવામાં આવતી હોય છે. ત્યારબાદ ગુજરાતની છઠ્ઠી જીમરસ મેડિકલ કોલેજ એટલે કે જીમરસ મેડિકલ કોલેજ નવસારી, કેટેગરી મુજબ અને ગુજરાત રેન્ક. કેટેગરી ઓપન, ઈડબ્લ્યુએસ, ઓબીસી, એસસી અને એસટી. ત્યારબાદ ગુજરાત રેન્ક જોઈએ તો ઓપન માટે 2232 થી 2240 માં જો છો આપ ગુજરાત રેન્કની અંદર તો આપ સેફ ઝોનમાં છો. ઈડબ્લ્યુએસ ની અંદર વાત કરીએ તો 2447 થી 2454, ઓબીસી ની અંદર વાત કરીએ તો 2578 થી 2585, એસસી કેટેગરી માટે વાત કરીએ 5538 થી 5544, એસટી કેટેગરી માટે વાત કરીએ તો 12762 થી 12770. સીટોની ફાળવણી વિશે જોઈએ તો ઓલ ઇન્ડિયા કોટાની 15 સીટ છે, ઓપન કેટેગરીની 29 સીટ છે, ઓબીસી કેટેગરીની 19 સીટ છે, ઈડબ્લ્યુએસ ની 7 સીટ છે, એસસી કેટેગરીની 5 સીટ છે, એસટી કેટેગરીની 10 સીટ છે, મેનેજમેન્ટ કોટાની 0 સીટ અને એનઆરઆઈ ની 15. એમ કુલ જોવા જઈએ તો 100 કુલ સીટોની ફાળવણી કરવામાં આવતી હોય છે જીમરસ મેડિકલ કોલેજ નવસારીની અંદર. હવે જે વિદ્યાર્થીઓ અમારા પેઇડ કાઉન્સેલિંગમાં જોડાશે એમને મળતા લાભો. જે વિદ્યાર્થીઓ પેઇડ કાઉન્સેલિંગમાં નથી જોઈન થયા, જે વિદ્યાર્થીઓ જોઈન થવા માંગતા હોય એમના માટે અલગ પ્લાન્સ કરેલા છે તો એ વિદ્યાર્થીઓ જોઈન થઈ શકે છે. સૌથી પ્રથમ ચોઇસ ફિલિંગની ગોઠવણી, ચોઇસ ફિલિંગમાં કોલેજની ગોઠવણી કઈ રીતે કરવી, આપના રેન્ક મુજબ શ્રેષ્ઠ કોલેજની ગોઠવણી કરી આપવામાં આવશે. ત્યારબાદ ફીસ કઈ રીતે ભરવી, ઓનલાઈન કે ઓફલાઈન કઈ રીતે ભરવી તેની સંપૂર્ણ માહિતી આપને ગાઈડન્સ આપવામાં આવશે. ત્યારબાદ જરૂરી ડોક્યુમેન્ટની સંપૂર્ણ માહિતી, ત્યારબાદ અલર્ટ કોલેજની હોસ્ટેલ તથા મેસ ફીસ વિશેની સંપૂર્ણ માહિતી આપવામાં આવશે. આપણે જે પણ કોલેજ પ્રથમ રાઉન્ડ બીજા રાઉન્ડ કે અંદર અલર્ટ થાય છે તો તેના વિશે સંપૂર્ણ માહિતી આપવામાં આવતી હોય છે. ત્યારબાદ પ્રથમ રાઉન્ડ બાદ દરેક રાઉન્ડમાં જો આપ અપગ્રેડ કરવા માંગો છો તો તેની પણ પ્રોસેસ સમજાવવામાં આવશે અને દરરોજ આપણે કોલ પર 7 મિનિટ કોલ પર વાત કરવા માટે આપવામાં આવશે, જેની અંદર આપ મૂંઝવતા પ્રશ્નોનો હલ નીકાળી શકો છો. સાથે સાથે આપણે કોઈ પણ ક્વેરી છે દિવસની અંદર તો આપ સવારના 10 વાગ્યાથી રાત્રેના 10 વાગ્યા સુધી વોટ્સઅપ મેસેજ કરી શકો છો. ત્યાં આગળ તમને સંપૂર્ણ માહિતી આપવામાં આવતી હોય છે.
ત્યારબાદ ગુજરાતની 7મી જીએમઆરએસ મેડિકલ કોલેજ એટલે કે જીએમઆરએસ મેડિકલ કોલેજ પોરબંદર. કેટેગરી અને ગુજરાત રેન્ક. કેટેગરી જોઈએ ઓપન, ઈડબ્લ્યુએસ, ઓબીસી, એસસી અને એસટી. ગુજરાત રેન્ક ઓપન માટે 2438 થી 2444, ઈડબ્લ્યુએસ માટે 2519 થી 2524, ઓબીસી માટે 2659 થી 2665, એસસી માટે 5067 થી 5074, એસટી માટે 13698 થી 13705. હવે સીટોની ફાળવણી જોઈએ. ઓલ ઇન્ડિયા કોટાની 15 સીટ છે. ઓપન કેટેગરીની 29 સીટોની ફાળવણી કરવામાં આવતી હોય છે. ઈડબ્લ્યુએસ ની 7 સીટ છે. એસસી કેટેગરીની 5, એસટી કેટેગરીની 10 સીટ છે. મેનેજમેન્ટ કોટાની 0 સીટ, એનઆરઆઈ કોટાની 15 અને ઓબીસી ની 19. આમ જોવા જઈએ તો 100 કુલ સીટોની ફાળવણી કરવામાં આવતી હોય છે. ત્યારબાદ જીએમઆરએસ મેડિકલ કોલેજ રાજપીપળા. કેટેગરી અને ગુજરાત રેન્ક. કેટેગરી ઓપન, ઈડબ્લ્યુએસ, ઓબીસી, એસસી અને એસટી. ગુજરાત રેન્ક ઓપન માટે 2447 થી 2454 માં છો તો આપ સેફ ઝોનમાં છો. ઈડબ્લ્યુએસ ની અંદર 2499 થી 2505, ઓબીસી માટે 2722 થી 2730, એસસી માટે 5187 થી 5195, જ્યારે એસટી કેટેગરી માટે 13191 થી 13200. હવે સીટોની ફાળવણી જોઈએ જીએમઆરએસ મેડિકલ કોલેજ રાજપીપળાની અંદર તો ઓલ ઇન્ડિયા કોટાની 15 સીટો છે. ઓપન કેટેગરીની 29 સીટ, ઈડબ્લ્યુએસ ની 7 સીટ, એસસી કેટેગરીની 5, ઓબીસી ની 19, એસટી કેટેગરીની 10. મેનેજમેન્ટ કોટાની 0 હોય છે, જે પ્રથમ રાઉન્ડ બાદ જેટલી વેકન્ટ રહેશે એ મેનેજમેન્ટ કોટામાં કન્વર્ટ થઈ જતી હોય છે. અને એનઆરઆઈ 15. એમ કુલ જોવા જઈએ તો 100 કુલ સીટોની ફાળવણી કરવામાં આવતી હોય છે. હવે જે વિદ્યાર્થીઓ વોટ્સઅપ ગ્રુપની લિંક કોમેન્ટ સેક્શનમાં આપવામાં આવેલી છે, જે વિદ્યાર્થીઓ જોઈન નથી થયા વિદ્યાર્થીઓ વોટ્સઅપ ગ્રુપમાં જોઈન થઈ શકે છે. ત્યાં આગળ અગત્યની અપડેટ્સ બધી જ આપવામાં આવતી હોય છે. ફ્રી ઓફ કોસ્ટ અપડેટ્સ તો આપવામાં આવતી હોય છે. સાથે સાથે જે વિદ્યાર્થીઓ પેડ કાઉન્સેલિંગમાં જોઈન થવા માંગતા હોય, પોતાની જે આ જર્ની છે એને સરળ બનાવવા માંગતા હોય, વિદ્યાર્થીઓ પેડ કાઉન્સેલિંગમાં જોઈન થઈ શકે છે. સાથે સાથે આપણે આ વિડીયોનો અંત એક સુવિચાર સાથે કરીશું. જીવન એ ચેસ એટલે કે શતરંજ જેવી રમત છે. એક ખોટું પગલું પણ સફળતાની તરફ ન લઈ જઈ શકે છે. એટલે કે આને આપણે કાઉન્સેલિંગના સંદર્ભમાં જોઈએ તો એક પણ તમારું સ્ટેપ્સ ખોટું થશે ત્યાં આગળ તમને બહુ બધી મુશ્કેલીઓ આવી શકે છે. આ સુવિચાર છે, આ જે પંક્તિ છે એ બહુ સરસ ગુજરાતના કવિ મકરંદ દવે દ્વારા લખવામાં આવેલી છે. તો આ વિડીયો જે વિદ્યાર્થીઓ છેલ્લે સુધી જોયો છે, થેન્ક યુ ફોર વોચિંગ ટિલ ધ એન્ડ. પોતાના મિત્રો સાથે શેર કરવાનું અને ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ.